રાજ્યમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આપ કાર્યકરોએ મોરચો માંડ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસે મોટો ઘેરાવ કરીને પૂર્વ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત તમામ આપ નેતાઓની અટકાયત કરી લીધી હતી. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા સુરક્ષા અને દુષ્કર્મની બની રહેલી ગંભીર ઘટનાઓએ ભારે સળગળાટ મચાવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે હવે રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આ મુદ્દે ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આજે સુરતમાં ગૃહ વિભાગનો પ્રભાર સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જનસંપર્ક કાર્યાલય બહાર એક આક્રમક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયે પહોંચીને ઘેરાવ કરે અને સરકારની નીતિઓ સામે જોરદાર વિરોધ નોંધાવે તેવું આયોજન થયું હતું. જો કે વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ સુરત શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ઘટના સ્થળે તથા કાર્યાલયની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આપના કાર્યકરો અને નેતાઓ જેવા કાર્યાલય નજીક પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન શરૂ કરવાની તૈયારીઓ કરી તે સાથે જ પોલીસે કોઈ પણ પ્રકારનો વિરોધ થાય તે પહેલા જ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મોટો ઘેરાવ કરીને વિરોધ કરવા પહોંચેલા તમામ નેતાઓને સ્થળ પર જ અટકાવી દીધા હતા અને તેમની આગોતરી અટકાયત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીના અનેક પ્રમુખ નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત સમયે પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ અને ધાંધલ ધમાલના દ્રશ્યો સર્જાયા હતા. અટકાયત બાદ આપના નેતાઓએ આક્ષેપો કર્યા હતા કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી અને જ્યારે વિપક્ષ જનતાનો અવાજ ઉઠાવવા જાય છે ત્યારે વિરોધનો અવાજ દબાવી દેવામાં આવે છે. બીજી તરફ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આ આગોતરી અટકાયત કરવામાં આવી હતી. કારણ કે ગાંધીનગરની અંદર જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ બની, એક જ દિવસમાં 3 દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે અને એમાંથી એક દીકરી મૃત્યુ પામે છે. 30 વર્ષની સરકાર છે, તો 30 વર્ષની સરકારમાં સરકાર જો મહિલાઓની સુરક્ષા ના આપી શકતી હોય તો પછી બીજું શું કરી શકે? અમે માત્ર ને માત્ર હર્ષભાઈને પૂછવા જઈએ છીએ કે તમે શું એક્શન પ્લાન બનાવ્યો છે અને એક્શન પ્લાન સુરતના વરાછામાં જ્વેલર્સ સાથે 1 કરોડથી વધુની ચોંકાવનારી છેતરપિંડી થઈ છે. મુન્દ્રા પોર્ટથી સસ્તા ભાવે સોનાના બિસ્કીટ અપાવવાની લાલચ આપીને 1 કરોડ 9 લાખ રૂપિયા લઈને ભાગી છૂટેલા આરોપી પરેશ ડોબરિયાની વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. સુરતના હીરા અને સોના ચાંદીના વેપાર માટે જાણીતા વરાછા વિસ્તારમાંથી છેતરપિંડીની એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વરાછા મેઇન રોડ પર લક્ષ્મી ચેમ્બર ખાતે આવેલી અંબિકા જ્વેલર્સના માલિક નિકુંજભાઈ લુંગાણી સાથે 1 કરોડ 9 લાખ રૂપિયાની વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી પરેશ ડોબરિયા અવારનવાર ફરિયાદી વેપારીને સોનું આપતો હોવાથી બંને વચ્ચે ગાંઠ પરિચય થયો હતો. આ ઓળખનો ગેરલાભ ઉઠાવીને આરોપીએ ચીટિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ પોતે મુન્દ્રા પોર્ટ ખાતેથી સસ્તા ભાવે સોનાના બિસ્કીટ લાવી આપવાનો ધંધો કરતો હોવાનું કહીને ફરિયાદીને માર્કેટ કરતા સસ્તા ભાવે સોનાના બિસ્કીટ અપાવવાની લાલચ આપી હતી. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી, જેથી સંપૂર્ણ ભરોસો બેસતા નિકુંજભાઈએ બેંક ટ્રાન્સફર અને રોકડા મળીને કુલ 1 કરોડ 9 લાખ રૂપિયા આરોપીને સોંપ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપી પોતાના વેપારી સોનું લઈને આવે છે તેમ કહીને પૈસાની બેગ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને આરોપી પરેશ ડોબરિયાને ઝડપી પાડ્યો હતો. વરાછા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેના આધારે ₹44 લાખની રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર મળીને કુલ્લે ₹64 लाख मुद्दामाल रिकवर करियो હતો. वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुम्बानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा. शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और उसके बाद 94 लाख रुपीस कैश लेके ये अहमदाबाद जाता है. वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है. वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है
टोटल जो हमने रिकवरी इसमें किया 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है। और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। सर इसमें कुल कितने अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें कॉल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे। सर उनका और कोई गुनाही इतिहास? नहीं, अभी कोई गुनाहित इतिहास नहीं सामने आया। સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। બિહારના પટનાથી 2456 કિલોમીટર દૂર સુધી દરોડો પાડીને બોગસ એપીકે ફાઇલ ફ્રોડ આચરતી આંતરરાજ્ય ગેંગના 4 શાતિર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દેશભરમાં 5,600 થી વધુ લોકોના ફોન હેક કરીને 125 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી। ડિજિટલ ફ્રોડ અને સાયબર અપરાધ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે લાલાક કરી છે। 2456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને પોલીસ ટીમે બિહારના પટના સ્થિત એક હોટલમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી દેશભરમાં ફેક અને બોગસ એપીકે ફાઇલો મોકલીને લોકોના બેંક ખાતાઓ ખાલી કરતી ગેંગના 4 મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં જહીલ અંસારી ઉર્ફ ચાંદ, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફ શક્તિમાનનો સમાવેશ થાય છે। આ આરોપીઓ લોકોના મોબાઈલ પર બેંક, આરટીઓ ચલણ અને સરકારી યોજનાઓના નામે બનાવટી એપીકે ફાઇલો કે લિંક મોકલતા હતા। જેવી વ્યક્તિ આ ફાઇલ ડાઉનલોડ કરે કે તુરંત જ આરોપીઓ તેના ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવીને બેંક ખાતામાંથી બારોબાર નાણાં ટ્રાન્સફર કરી લેતા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ શાતિર ગેંગે દેશભરમાં કુલ 336 બોગસ એપીકે ફાઇલો મારફતે 5,613 થી વધુ લોકોના મોબાઈલ ફોન હેક કર્યા હતા અને અત્યાર સુધીમાં 125.39 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હતી। આ ગુનામાં પોલીસે અગાઉ કાનપુરથી મુખ્ય ડેવલપર રોહિતની ધરપકડ કરી હતી, જેણે 121 જેટલી એપ્લિકેશન બનાવીને વેચી હતી। પટનાથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી સાયબર ક્રાઇમ પોલીસે 6 નંગ મોબાઈલ ફોન અને 1 લેપટોપ જપ્ત કર્યો છે। આ આંતરરાજ્ય રેકેટમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને રૂપિયા ક્યાં ટ્રાન્સફર કરાતા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે। એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને, લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા, બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા, એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે। અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન મે મહિનામાં જે કમ્પ્લેન મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાકિયા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। રોહિત શાકિયાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાકિયાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64 થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું। આ રોહિત શાકિયાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાકિયાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાકિયાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે। આ જે આરોપીઓ જે પકડાયા છે એ જહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે। જહરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં એનો માસ્ટર માઇન્ડ છે। એણે અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે એના ગેંગના સભ્યો તરીકે અને જહરુલ અંસારીએ આજ સુધીમાં, જહરુલ અંસારી ઉર્ફે ચાંદ જે જામતારા ઝારખંડનો છે, એણે આજ સુધીમાં કુલ 1,248 જેટલી એપીકે ફાઇલ ડેવલપ કરેલી છે
અને આ એપીકે ફાઇલ એમાંથી જે મુખ્ય એપીકે ફાઇલ જે સુરત શહેર સાયબર ક્રાઇમે જેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને આખું આ ડિટેક્શન કર્યું છે, જે PNB1.apk ફાઇલ, આ એપીકે ફાઇલ જે આપણા આરોપી રોહિત શાક્યાએ બનાવી આપી હતી, એ પણ ચાંદના કહેવાથી જ બનેલી હતી. અને એ PNB.1 એપીકે ફાઇલનો ઉપયોગ પણ ચાંદ ઉર્ફે ઝરુલ અંસારીએ કર્યો હતો. આરોપી જે રોહિત જે વિનોદ શાક્યા પકડાયો હતો, વિરેન્દ્ર શાક્યા, એ આરોપી પકડાયો એની માહિતી પણ આ લોકોને ઇન્સ્ટાગ્રામ દ્વારા સુરત સિટી પોલીસના પેજ પરથી અમને ખબર પડી હતી. અને ત્યારબાદ રાજન, આદિત્ય અને સમીર, જે અન્ય 3 આરોપી પકડાયા છે, એમણે ચાંદનો સંપર્ક કર્યો હતો, જે પણ એની સાથે કામ કરે છે, કે હવે રોહિતની જગ્યાએ અમે તમને એપીકે ફાઇલ ડેવલપ કરી આપીશું. એટલે રાજન અને આદિત્ય એ પણ એ એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે. અને સાથે સાથે સમીર ઉર્ફે શક્તિમાન એ પણ ચાંદ સાથે મળીને કામ કરે છે, અને જેનું મુખ્ય કામ આ ટેકનિકલ ઓપરેટર તરીકેનું અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર તરીકેનું છે. ટેલિગ્રામ મારફતે આ લોકો સમગ્ર દેશમાં આ જે એપીકે ફાઇલ છે, એપીકે ફાઇલ ડેવલપ કરીને આપતા હોય છે. અને સમગ્ર જામતારાની આ જે ગેંગ પકડાઈ છે, ઝરુલ અંસારી, રાજન, આદિત્ય અને સમીર, આ 4નું ફર્ધર ઇન્ટ્રોગેશન કરતાં એ ખબર પડી છે કે આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે, એમાં જે ઇન્વેસ્ટિગેશન જે અત્યાર સુધીમાં જે વિશ્લેષણ જે કરવામાં આવ્યું છે, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન, એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે, જેની અંદર કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી. અને ટોટલ 1 લાખ બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. અને કુલ મળીને આ 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. અને ટોટલ 125 કરોડ રૂપિયાનું આ જે સાયબર ફ્રોડ છે, એમાં મુખ્યત્વે આ તમામ લોકો, આરોપીઓ, આ બેંકની ડિટેલ્સ જે એપીકે ફાઇલ મારફતે તમામ વિક્ટિમ્સની બેંકની ડિટેલ મેળવી લેતા હતા. અને બેંકની ડિટેલ મેળવ્યા બાદ, એના KYC તમામ ડિટેલ મેળવ્યા બાદ એના બેંક ખાતાઓની ડિટેલ મેળવીને તાત્કાલિક એ પૈસા ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટમાં અને મ્યુલ ક્રેડિટ કાર્ડમાં. અને ત્યારબાદ એમના અલગ અલગ ગેંગના સભ્યો દ્વારા એને રોકડમાં રૂપાંતરિત કરી અને એ લોકો પોતે આ સાયબર ફ્રોડ આચરતા હતા. એટલે ખૂબ મોટી સફળતા ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 614 ફૂટ લાંબા વિશાળ તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં હજારો નગરજનો અને આગેવાનો જોડાતા સમગ્ર ભરૂચ દેશભક્તિના રંગે રંગાયું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થયેલી આ યાત્રા 5 બત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 614 ફૂટ લાંબો વિશાળ તિરંગા ધ્વજ રહ્યો હતો, જેને પકડીને ચાલી રહેલા હજારો લોકો સમગ્ર શહેર દેશભક્તિના માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. યાત્રા દરમિયાન રસ્તાઓ પર પરંપરાગત બેન્ડના તાલે દેશભક્તિના ગીતો અને સિદ્ધિ નૃત્યના સાંસ્કૃતિક પ્રદર્શનને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભવ્ય યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ સાથે નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી જય ઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, કલેક્ટર ડોક્ટર નવનાથ ગુવાણે, ડીડીઓ યોગેશ કાપસે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તિરંગા પ્રોગ્રામ ના અંતર્ભૂત જે ભરૂચમાં જે જિલ્લા લેવલનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં બધા સરકારશ્રીના વિભાગો, NGOs, આગેવાનો અને શહેરજનો, નગરજનો એ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા, હજારોની સંખ્યામાં રહ્યા. અને આજની જે તિરંગા યાત્રા છે એને આપણે બધાએ સફળ કર્યું. પરંતુ આપણે એટલી વિનંતી કરું કે તિરંગા યાત્રા એક દિવસ માટે નથી, તો 365 દિવસ અને આપણે પૂર્ણ જીવનમાં રિપબ્લિક ઓફ ઇન્ડિયા જ્યાં સુધી છે, એ અનંત વર્ષો સુધી છે, એ આપણા સાથે તિરંગા રહેશે. અને એ ભાવનાથી આ બધા આમાં જોડાયેલા હતા.
એના બાબત હું વહીવટી તંત્ર અને સમગ્ર ભરૂચના નાગરિકો તકે આપને બહુ બહુ આભાર માનીએ છીએ અને આ જ પ્રકારે આપણે પ્રોગ્રામ આગળ પણ કરતા રહીએ, તિરંગાની શાન રાખીએ અને ભારતનું ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કરીએ. આપણે બધાને બહુ બહુ આભાર. હવે શાંતિથી આપ નીકળી જશો, એમાં પછી ટ્રાફિકની ઇસ્યુ ન થાય, કોઈની ઈજા 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે. દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેજ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેજ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે. તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર. આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે, એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર પાંડેસરામાં વાયરલ વિડીયો કેસમાં સુરત પોલીસનો મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લાકડી વડે યુવકને ઢોર મારવાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો છે, તે વિડીયો પાંડેસરાનો છે જ નહીં. એચ ડિવિઝન એસીપી ZR દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વાયરલ વિડીયો પાછળનું આખું સત્ય બહાર પાડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને લાકડી વડે ઢોર મારી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ વાયરલ વિડીયો સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાના સમાચાર વહેતા સુરત પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ઘટનાની તપાસ શરૂ કરી હતી. આ મામલે એચ ડિવિઝનના એસીપી ZR દેસાઈએ પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર વિગતો આપી હતી. ગઈ તારીખ 18/6/2026ના રોજ તિરુપતિ સર્કલની બાજુમાં આવેલા વરજભૂમિમાં રોઝવુડ નવનિર્મિત બંગલાની સાઇટ છે, જેમાં એક જાણવાજોગ દાખલ છે, જેમાં કમુ નથુ પ્રજાપતિ ઉંમર વર્ષ 27 નામનો માણસ ઉપરથી પડી ગયેલ, જેને ઈજા થતાં સિવિલમાં દાખલ કરવામાં આવેલ. સિવિલમાં દાખલ કરવા દરમિયાન તેના પેરેન્ટ્સ અને ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવતા 19 તારીખે તેના ભાઈ આવેલા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા, જેમાં એમએલસીમાં એને સ્પષ્ટ જણાવેલું કે પોતે બંગલા ઉપરથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ છે. જેથી તેના ભાઈ આવતા તેના પિતાજી સાથે વાતચીત કરતા તેને જબલપુર લઈ જવાનું વધારે સારવાર માટે નક્કી કરવામાં આવેલું અને જે બિલ્ડર છે તે લોકોએ ડૉક્ટર સાથેની એમ્બ્યુલન્સ કરી આપેલ, તેમજ સ્પેશિયલ સુવિધા સાથે તેણે જબલપુર શિફ્ટ કરવાનું કહ્યું. પરંતુ રસ્તામાં જતા ઉજ્જૈનની આજુબાજુ તેના હાર્ટબીટ્સને કાર્ડિયક શોક જેવું લાગતા સદર કમુ નથુ પ્રજાપતિ મરણ ગઈ, જેથી તેને નજીકમાં તેના ઘરે જઈ અને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા અને આ રીતે તેનું મૃત્યુ થયેલું. ત્યારબાદ તેના સગાવાલાને કોઈ એક વિડીયો રજૂ કરેલો, જેમાં તેમનો દાવો હતો કે આ જે માર ખાય છે તે વ્યક્તિ કમુ નથુ છે અને મારનાર કોઈ સ્થાનિક માણસ સુરતનો છે. જે વિડીયો આધારે
તેઓએ સુરત આવેલા અને સુરત મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક અરજી આપેલી, જે અરજીની પ્રાથમિક તપાસ અત્યારે હાલ ચાલુ છે. પરંતુ આ વિડીયોની પુષ્ટિ સુરત ખાતેની રોઝવુડ સાઇટ પર બનેલાનું પ્રાથમિક રીતે જણાતું નથી, તથા તેના જે બેકગ્રાઉન્ડ છે તે પ્રકારે સાઇટ પરના કોઈ કન્સ્ટ્રક્શનવાળા દ્રશ્યો પણ નથી. આ ઉપરાંત એના 2-3 રજૂઆત હતી કે ભાઈ એમના સાથીએ કીધું એમના સીસીટીવી ફૂટેજ છે અને અહીંયાથી મૃત થયેલ હોય, મૃત્યુ અહીંયા પામેલ અને ત્યારબાદ શિફ્ટ કરવામાં આવેલા છે. આવા 2-3 પ્રકારના આક્ષેપવાળી અરજી કરવામાં આવેલ, જે અરજીની તપાસ ઓસાઈ શ્રી FS ચૌધરી ચલાવી રહેલ છે. જેમાં આજે સિવિલ હોસ્પિટલમાં પૂરેપૂરી ચકાસણી કરતા એને પોતે અહીંથી જીવતો લઈ ગયેલા હતા અને ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સ કરી આપેલી હતી અને કાર્ડિયક શોકના કારણે કે બીજા કોઈ કારણોસર તેનું મૃત્યુ થયેલાનું જણાયેલ. મૃત્યુનું ચોક્કસ કારણ એટલા માટે નથી જણાયું કારણ કે PM નથી થઈ શક્યું અને એ લોકોએ PM કર્યા પહેલાં ડેડ બોડીનો અગ્નિ સંસ્કાર કરેલા છે, જેના કારણે તેમનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ તેમના સગાવાલાની જે અપીલ હતી તે બાબતે પોલીસે ખૂબ સંવેદનશીલતાથી ચેક કરેલ છે અને વિશેષમાં આ વિડીયો કોનો છે તેની તપાસ અત્યારે ચાલુ છે. પરંતુ જે મરણ જનાર છે કે જે જગ્યા બતાવેલ છે તે જગ્યાની અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ અને સિવિલમાંથી જે રેકોર્ડ મળ્યો છે તે જોતા પ્રાથમિક રીતે ચોક્કસ કહી શકાય છે કે મારના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક રીતે જણાતું નથી. ભરૂચના દહેજ તાલુકાના કલાદરા ગામે અંડરપાસની માંગ સાથે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરીને વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના દહેજ તાલુકામાં આવેલા કલાદરા ગામના લોકો આજે પોતાની ન્યાયી માંગણીને લઈને આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ગામ પાસે અંડરપાસ બનાવવાની લાંબા સમયથી ચાલી આવતી માંગણી સંતોષવામાં ન આવતા આખરે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે રસ્તા પર ઉતરીને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. અંડરપાસ ન હોવાના કારણે કલાદરા ગામના લોકોને રોજિંદા ધોરણે અકસ્માતોનો ભય વચ્ચે રસ્તો ઓળંગવો પડે છે. વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતો અને વાહન વ્યવહારની વિકટ સમસ્યા અંગે ગ્રામજનોએ અગાઉ પણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. આજે આંદોલનમાં જોડાયેલી મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનોએ ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. તંત્રના ઉદાર વલણથી રોષે ભરાયેલા સ્થાનિકોએ એક સુરે માંગ કરી છે કે પ્રશાસન તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવે. આક્રમક બનેલા ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો વહેલી તકે અંડરપાસની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે. મારું નામ પટેલ અનિતા સંજયભાઈ છે અને હું એક વિદ્યાર્થીની છું. અમને અંડરપાસનું ન હોવાના કારણે અમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને અમારા જેવા અનેક કેટલાક ગામોના વિદ્યાર્થીઓને પણ અવર જવરની મુશ્કેલીઓ પડે છે. હું ગણપત ગોહિલ, ગામ કલાદરા. અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ વિશે, અંડરપાસ વિશે. અંડરપાસ ન હોવાને કારણે અમારે 2.5 થી 3 કિલોમીટર ચાલવું પડે. આ બાળકોને 750 મીટર ટાઉનશીપ પાસે અંડરપાસ છે, ત્યાં જવું પડે. તો આ કેવું ને અમે ધારાસભ્યને પણ આગળ રજૂઆત કરી તો એમને એવું કહ્યું કે વિશ્વાસ રાખજો, પણ આજે કેવું બેસ્ટીથી પણ અહીંયા સુધી રોડ બની ગયો, આ બાજુ અડાલીથી પણ રોડ બનવા આવ્યો છે. પછી અહીં પ્રોબ્લેમ જ આવશે, પછી સ્પીડ સેટ નહીં થાય, પછી સ્ટેપ સેટ નહીં થાય, અંડરગ્રાઉન્ડ બનશે તો પાણી ભરાશે, એ બધા પ્રશ્નો આવશે. એના માટે અમે ને આજે ભાજપની સરકાર તમે કલાદરાથી માંડીને વાગરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, દિલ્હી નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન, એટલે અહીંયાથી કલાદરાથી લખોટી માટે તમે દિલ્હી સુધી ઊભી ના રહે, એક જ સીધી લીટીના વારસદાર, કોઈ અવરોધન નહીં. તો પછી આવું કેમ? જો આજે ઈશ્વર પટેલ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રજૂઆત કરીને જો પુનગામ પાસે એક્ઝિટને એન્ટ્રી પણ આપી શકે, એક્સપ્રેસ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે, તો પછી આ તો ગુજરાત સરકારનું કામ છે, તો કેમ નહીં? એટલા માટે અમારા એ જ પ્રયત્નો છે કે અમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ભાજપના કાર્યકરો છે, અમને સપોર્ટ કરે. અમે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળવા ગયેલા તો 10 વાગ્યાના અમે બેઠેલા તો 5:30 અમારી મુલાકાત થઈ, તે પણ 5-10 મિનિટ. જો કોઈ અમને વજન નથી પડતું. ડીજીએમને પણ મળ્યા અમે, તો ડીજીએમે પણ અમને 4 વાર કહ્યું કે 4 વાર અમે ધક્કા ખરા થશે, પણ હજુ કંઈ સોલ્યુશન જ નથી આવ્યું. એટલે આજે અમે ફોલ્ડ રોડ પર આવ્યા છે ને. સરકારનું કામ સારું જ છે, ફોલ્ડ રોડ બને છે અમારા ગામની બાજુમાં, એ કામ સારું જ છે. પણ આજે અંડરપાસના મેન ભૂલ તો કાર્યપાલક ઇજનેરની. આજે આટલો મોટો પ્રોજેક્ટ બન્યો તો એમને વિચારવું જોઈતું કે દહેજથી વાગરા, દહેજથી ભરૂચ સુધીમાં કયા કયા ગામને અંડરપાસ મળે છે. એમને એ જોયું કે ભાઈ ભુવા પાસે
પેટ્રોલ પંપને મળે છે, અટાલી હોટલને મળે છે, એ જોયું એમને, પણ એ જે ગામને જે પ્રાધાન્ય આપવાનું એ ના અપાયું. આજે એ ભૂલને કારણે આજે અમારે બધા ભેગું થવું પડે છે. એટલે અમે એક આહવાન કરીએ છીએ કે એક આ અમારો અંડરપાસ મંજૂર થાય, એ જ અમારી વિનંતી છે. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે આગળ શું કરો? અમારી માંગ સ્વીકારવાની તો અમે તો અમારા લોહીમાં ભાજપ છે, પણ આજે અમને પણ વિશ્વાસ ઉઠી જશે ભાજપ સરકાર પર. એટલે અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે એ અપનાવીશું, પણ એ નોબત નહીં આવે એટલે અમારું સરકાર શ્રી સાંભળશે. ભૂપેન્દ્ર પટેલ તમારા મીડિયાના માધ્યમથી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, ખાસ હર્ષ સંઘવી સાહેબને અમારી રજૂઆત પહોંચે, એ જ અમારા પ્રયત્નો છે. પાનોલી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ દરમિયાન મુસાફરનું ટ્રેન નીચે આવી જતા કરુણ મોત નિપજાવવાના કેસમાં પશ્ચિમ રેલવે એલસીબી અને એસઓજીની ટીમે મનુષ્યવધનો ગુનો આચરનાર આંતરરાજ્ય રીઢા ચોર સહિત 2 આરોપીની ધરપકડ કરીને ભેદ ઉકેલી નાખ્યો છે. ગત તારીખ 4 ઓગસ્ટના રોજ વતન રાજસ્થાનથી ટ્રેનમાં બેસીને સુરત આવી રહેલા અશોક કુમાર ગુર્જર નામના મુસાફર પાનોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પરથી ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે દરવાજા પાસે બેસીને મોબાઈલ વાપરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા 2 ઈસમોએ ઝાપટ મારીને મોબાઈલ ઝૂંટવી લેતા અશોક કુમાર ટ્રેનમાંથી નીચે પટકાતા ગળાના ભાગેથી કપાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ગંભીર બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પશ્ચિમ રેલવે વડોદરા એલસીબી અને એસઓજી સુરત ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે પોલીસે કડોદરા અને અંકલેશ્વર ખાતેથી મુખ્ય આરોપી ઈશ્વર ઉર્ફ જહાંગીર ઉર્ફ સુનિલ બાગુલ તથા તેના સાગરીત રાકેશભાઈ વસાવાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પકડાયેલા મુખ્ય આરોપી ઈશ્વર ઉર્ફ જહાંગીરનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં તે આંતરરાજ્ય રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું. તેની સામે સુરતના ઉધના, કતારગામ, ચોક બજાર, અઠવાલાયન્સ તથા મહારાષ્ટ્રના ડોંડાઈચા અને નંદુરબાર રેલવે પોલીસ મથકમાં લૂંટ, ચોરી અને પાસા સહિતના 11 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનના ગુનામાં પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો હતો અને આ આરોપી નંદુરબાર રેલવે પોલીસના મનુષ્યવધના ગુનામાં નાસ્તો ફરતો હતો. પશ્ચિમ રેલવે એલસીબી અને એસઓજીની ટીમે ગણતરીના દિવસોમાં જ આ અણઉકેલાયેલા મનુષ્યવધના ગુનાનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. गत 4 अगस्त को भरूच रेलवे पुलिस स्टेशन के पानोली स्टेशन पर एक पैसेंजर ट्रेन में बैठ के मुसाफरी कर रहे थे दरवाजे में. उसका मोबाइल स्नैच करके एक गुनाह बना था. जिस स्नैचिंग होने के बाद में वो जो पैसेंजर है वो प्लेटफॉर्म पर गिर कर और ट्रेन के नीचे आके कटने से उसकी मृत्यु हो गई थी. इसके अनुसंधान में भरूच रेलवे पुलिस स्टेशन में ऑफेंस रजिस्टर किया गया और ऑफेंस रजिस्टर होने के बाद जो घटना है उसके सीसीटीवी फुटेजेस, पानोली स्टेशन के बाहर के फुटेजेस चेक करके जितने भी इसमें जो आरोपी है उसके साथ में 2 और आरोपी आइडेंटिफाई किए गए और पश्चिम रेलवे वडोदरा की एलसीबी, एसओजी और भरूच रेलवे स्टेशन की टीम अलग अलग बना के आरोपियों को ढूंढने की कार्यवाही की गई और चलथान से जो मुख्य आरोपी है उसको पकड़ा गया है, जिसका नाम ईश्वर बागुल है, जो महाराष्ट्र में और गुजरात में कई सारे गुनों में पकड़ा गया है. पास्ट में उसके अगेंस्ट में पासा सूरत शहर में भी की गई है और अभी पकड़े जाने के बाद उसकी पूछपरछ में उसने और इस तरह के 6 ऑफेंसेस किए हैं, ऐसा उसने एक्सेप्ट किया है. तो जो उसके बारे में भी अलग से हम कार्यवाही करके तपास की जा रही है. और इसमें जो दूसरा एक्यूज्ड है वो राकेश वसावा, उसको भी भरूच रेलवे पुलिस ने अरेस्ट करके दोनों आरोपियों को आज कोर्ट में पेश किया जाएगा. उसका रिमांड लेके आगे की इन्वेस्टिगेशन की जा रही है. सर, ये दोनों आरोपी परिचित है? પલસાણા તાલુકાના કડોદરા સ્થિત હરિપુરામાં આવેલા વિધાતા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામદારોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રજાઓ અને મજૂર અધિકારીઓ મુદ્દે ફેક્ટરી માલિકો સામે શોષણનો આરોપ લગાવીને 200 થી વધુ કામદારોએ કામ ઠપ કરીને હડતાળ શરૂ કરી દીધી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા કડોદરાના હરિપુરા સ્થિત વિધાતા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આજે સવારે ઔદ્યોગિક શાંતિ ઢોળાઈ હતી. લાંબા સમયથી પડતર માંગણીઓ અને રજાઓ સંબંધિત મુદ્દાઓને લઈને ફેક્ટરી માલિકો સામે 200 થી વધુ કામદારોએ એક થઈને કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. હડતાળ પર ઉતરેલા કામદારોનો ગંભીર આરોપ છે કે ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા તેમનું રોજિંદુ શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારોનો વાજબી
વાજબી હક એવી રજાઓ અને અન્ય મજૂર અધિકારીઓની માંગણીઓને લાંબા સમયથી સતત અવગણના કરવામાં આવી રહી છે, જેને લઈને શ્રમિકોમાં ભારે રોષ વ્યાપેલો હતો. આખરે મામલો વધુ વકરતા તમામ કામદારોએ એકત્ર થઈને હડતાલ પાડતા સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી. કામદારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ રાત દિવસ મહેનત કરે છે, ત્યારે તેમના અધિકારો અને મહેનતને ધ્યાનમાં રાખીને તંત્ર તથા માલિકોએ યોગ્ય વ્યવસ્થા કરવી જ પડશે. ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા રજા સહિતના મજૂર સંબંધિત તમામ પ્રશ્નોનો કાયમી અને સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી. આંદોલનકારી કામદારોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી તેમની ન્યાયી માંગણીઓ પર સકારાત્મક નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો અવાજ ઉઠાવતા રહેશે અને હડતાલ ચાલુ રાખશે. હાલ તો આ વિવાદને પગલે ઔદ્યોગિક એકમનું કામકાજ અટવાયું છે, ત્યારે મેનેજમેન્ટ અને કામદારો વચ્ચેની વાટાઘાટોમાં શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. हम सुपरवाइजर हैं, हम लोग एम्ब्रॉयडरी में काम करते हैं. 12 घंटे की ड्यूटी होता है, 30 दिन में एक भी छुट्टी नहीं है. अगर कोई बीमार पड़ गया 2 घंटे का छुट्टी मांगो तो सेठ गाली देने का शुरू कर देता है और पैसे काटने के बाद दूसरे दिन उसको काम से हटा दिया जाता है. तो हमारे मांगे यही है कि संडे को छुट्टी चाहिए और पैसा टाइम से चाहिए और संडे का कोई पैसा नहीं कटना चाहिए. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા કેસમાં રાજ્ય સરકારની કડક કાર્યવાહી. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ 4 રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે વિભાગીય વડા સહિત 4 ફેકલ્ટી સભ્યોને 100 કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોતની ઘટનાના મામલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં ગઠિત ઉચ્ચ સ્થળીય કમિટી દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ્સ ડોક્ટર્સ અને મૃતક હર્ષ પંડ્યાના પિતાજીની ગંભીર રજૂઆતો અને ફરિયાદોના આધારે તપાસ કમિટી દ્વારા તમામ જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થઈને છેક વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરાથોન બેઠકમાં મેડિકલ સ્ટાફ, ફેકલ્ટી સભ્યો અને ટેકનિશિયનોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ કરીને તૈયાર કરાયેલા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરાયો હતો, જેના આધારે ગંભીર શિસ્તભંગ અને ગેરવર્તણૂક બદલ ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને તાત્કાલિક અસરથી 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા 4 ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાના આદેશો અપાયા છે. આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત વિભાગના 4 ફેકલ્ટી સભ્યોની નિષ્કાળજી સામે આવતા તેમને 100 કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજ કાઉન્સિલની સર્વાનુમતે મંજૂરી મળ્યા બાદ વહેલી સવારે જ આ સમગ્ર તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે. આજે સુરત સિવિલમાં સવારમાં એક કરુણ ઘટના ઘટી. પેથોલોજીની અંદર ભણતા વિદ્યાર્થીએ, ફર્સ્ટ યરના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, જે ખૂબ જ કરુણ ઘટના છે. એમને એમના પરિવાર માટે તો વજ્રઘાત સમાનની આ ઘટના છે. ત્યારે તુરંત જ એમની પોલીસ તપાસ, ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ બધી જ બાબતોમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને કોઈ પણ ક્ષતિ ન રહી જાય એમના ન્યાય આપવા માટે એ બધી તપાસ પૂર્ણ કરવામાં આવી છે. મૃતક દીકરાના પિતાશ્રી પણ ડૉક્ટર છે. એમની જોડે મારે વાત થઈ છે, એમને સાંત્વના પાઠવી છે. મેં 2 વાર વાત થઈ છે અને ન્યાય આપવાની સરકાર તરફથી પૂર્ણ ખાતરી આપેલ છે. અમારા નિયામક ડૉક્ટર સચદેવને તુરંત સૂચના આપવામાં આવી છે. આજને આજ એટલે કે અત્યારે આજની આખી નાઇટ કે જે સમય થાય ત્યાં સુધી આમનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી રેગિંગ કમિટી, સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સિવિલ હોસ્પિટલમાં જ રહી અને તમામ તપાસ પૂરી કરીને પછી જ ફાઇનલ કઈ રીતે આનું મૃત્યુ થયું એ તપાસ કરીને જાહેર કરશે. આજે આ ઘટનાથી હું તમામ દીકરા દીકરીઓ ગુજરાતમાં, તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ છો, તમારા મમ્મી પપ્પા સ્વપ્ન વાવીને ભણાવે છે, ત્યારે નાની એવી બાબતમાં કે આવું કંઈ ઘટના ઘટે તો આત્મહત્યા કરવી એ ખૂબ જ ગંભીર બાબત છે. તમારા તો માટે એ ગંભીર છે અને મૃત્યુ પામે છે દીકરો, પરંતુ એમના મમ્મી પપ્પા ઉપર એક આભ ફાટી પડતું હોય છે.
હું હજી એક સરકાર તરફથી અને સમાજના એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ અને મંત્રી તરીકે હું વિનંતી કરું છું, દરેક દીકરા દીકરીઓ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને ડાયરેક્ટ એ મોકલજો અથવા તો અમને મળજો. ચોક્કસ તમને ન્યાય મળશે, તમને અન્યાય નહીં થાય. અને દરેક ક્ષેત્રે હજી કોઈ પણ કદાચ હજી આમાં તપાસ શરૂ છે, રેગિંગની ઘટના હશે અથવા તો કોઈ પ્રેશર હશે તો પણ અમે એમને બહાર લાવીને ન્યાય આપવાનો સંપૂર્ણપણે ખાતરી આપી છે. ફરી વખત ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પ્લીઝ તમે ક્યારેય નેગેટિવ નહીં વિચારો. અમે છીએ, સમાજના છીએ, તમારી સાથે છીએ, સરકાર તમારી સાથે છે. એટલા માટે તો આટલો બધો ખર્ચ કરે છે, આટલી મોટી કોલેજો બનાવી, કરોડો રૂપિયા ખર્ચ કરીને તમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન તમારા મમ્મી પપ્પાનું છે, એમ સમાજના દરેક લોકોનું, અગ્રણીઓનું અને સરકારનું આ જ સ્વપ્ન છે કે આવનારી પેઢી ખૂબ મજબૂત, જ્ઞાની, વિવેકી બને. પરંતુ ક્યાંક ક્ષતિ રહી જાય છે, ક્યાંક ક્ષતિ છે, એને આપણે સુધારવાનો પ્રયાસ કરીશું. કાયદારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ તો પાછા આવી જશે સસ્પેન્ડ કર્યાથી, તો પછી એની પાસે આપણો શું પ્લાન છે? જે એનએમસી અને યુજીસીની ગાઈડલાઇન જે છે, માર્ગદર્શિકાઓ, તે અન્વયે જે બાબત રેગિંગમાં સમાવેશ થતી હોય અને તેના અંગે જે એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હોય નિયમ મુજબની, એ કમિટીનો જે નિર્ણય હોય એને ફાઇનલ ગણવામાં આવે છે અને એને કોલેજ કાઉન્સિલ તરફથી બહાલી મળેલી છે, એ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. 6 મહિના પછી પાછા આવી જશે 4 ડોક્ટર? હાલના તબક્કે તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. 6 મહિના પછી પાછા આવી જશે ને સાહેબ? એ થયું ને? સામાન્યતઃ બીજી કોઈ ઘટના ન હોય એમના તરફથી તો એ 6 મહિના બાદ એમનો સસ્પેન્શન પીરિયડ કાળ જે કહેવાય એ પૂર્ણ થશે. અને એફઆઈઆર થાય તો ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર થઈ હોય અથવા તો થાય તો આપણા તરફથી કઈ રીતે કાર્યવાહી રહેતી હોય છે? નિયમ શું હોય છે? સામાન્યતઃ આ રેગિંગની ઘટના જે હોય છે એની અંદર યુઝ્યુઅલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ખાલી એક સબમિટ કરવાનો હોય છે પોલીસ સ્ટેશનમાં, ત્યારબાદ પોલીસ તે અંગેની આગળની કાર્યવાહી કરતી હોય છે. ડોક્ટર સાહેબ, માનો કે એફઆઈઆર થઈ ગઈ, પોલીસમાં ગુનો નોંધાઈ ગયો, આ 4 ધરપકડ પણ થઈ, પછી શું કાર્યવાહી એઝ અ નિયમ પ્રમાણે હોય છે મેડિકલમાં? હાલના તબક્કે ઇન્સ્ટિટ્યુશનલ ને એડમિન પેનલ્ટીઝ જે હોય તેના વિશે હું આપને કહી શકું. કાયદો અને વ્યવસ્થાની જે છે જેના માટે પોલીસ જવાબદાર છે, એમના દ્વારા જે કંઈ હશે ભવિષ્યમાં તે વખતે જે કંઈ બાબત આવશે તેની વડી કચેરીની સાથે વાત માર્ગદર્શનમાં રહી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે સંસ્થાગત જે કંઈ નિયમ મુજબ કામગીરી અત્રે છે એલાઉડ, એ મુજબ એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય મુજબ કામગીરી કરવાની રહે છે, એ કામગીરી કરવામાં આવી. સાહેબ, આમાં સ્પષ્ટ આપણે એવું છે કે કોઈ બી ડોક્ટર, એવું નહીં કે આ ડોક્ટર, કોઈ બી ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર થયેલી હોય અથવા તો થાય તો તેના પછી સિવિલ તંત્ર તરફથી કઈ રીતે કાર્યવાહી થતી હોય, શું નિયમો છે? ટર્મિનલ કરી દેતા હોય છે, જોબ એ માગે એ જોબ અત્યારે આપવો શક્ય નથી. લીગલી વેમાં તો તમને ખબર હશે ને કે લીગલ વેમાં અત્યારે એનએમસી મુજબ જે ગાઈડલાઈન છે એમાં ઇન્સ્ટિટ્યુશનલ પેનલ્ટીઝ જે છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. તો એમાં આ જે સસ્પેન્શન હોય, બારિંગ, ડિબારિંગ હોય, આ તમામ જે આખું છે જે એની એનએમસીની વેબસાઇટ પર પણ છે, એનએમસી યુજીસીની વેબસાઇટ પર પણ છે, એ તમામને ઉપલબ્ધ છે. એના મુજબ કાર્યવાહી કરવાની રહેતી હોય છે. હાલના તબક્કે ટર્મિનેશનની એક સ્ટેપ છે, લાસ્ટ સ્ટેપ ટર્મિનેશન. વ્યક્તિ ધારો કે એફઆઈઆર, એવું નહીં કે આ જરૂરી રેગિંગ, કોઈ દારૂ પીધામાં પકડાય, કોઈ એફઆઈઆર થઈ હોય, કોઈ વ્યક્તિ ડોક્ટર, રેસિડન્ટ ડોક્ટર વિરુદ્ધ, કઈ રીતની કાર્યવાહી સિવિલ તંત્ર તરફથી થતી હોય? હાલના તબક્કે આપણે આ રેગિંગ અંગેની ઘટના વિશે આપણે ભેગા થયા છે, તો આપણે એ બાબત એટલે એક સેકન્ડ, ઇફ આઈ કેન જો એફઆઈઆર થશે, અમારી ઓલરેડી આ કેસમાં અમારી જે 3 સ્ટેપની કાર્યવાહી છે એ કાલે પતી ગઈ છે. અમારે હવે ફક્ત એફઆઈઆર કરાવવાની બાકી છે. એફઆઈઆર કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું. અમારે જે કાર્યવાહી કરવાની હતી, ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડ એ લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા.
પહેલાં 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યો. એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ 2 થી 2.5 કલાક ચાલી. એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મિટિંગ આવી, એને બહાલી મળી. એટલે અમારે જે એનએમસીના નિયમ પ્રમાણે પહેલો સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન. આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે એનએમસીએ આ 5 સ્ટેજ આપેલી છે. કારણ કે આ કેસમાં ખાલી વર્બલ એબ્યુઝ હતું, એટલે બોલાચાલી અને એટલો ની વાત હતી વર્બલ, તો એટલે આપણે એને સસ્પેન્શન આપ્યું સામે એફઆઈઆર થાય છે તો સિવિલ તંત્ર તરફથી શું કાર્યવાહી થઈ શકે? એફઆઈઆર જ્યારે થતી હોય છે, ઘણી વખત થઈ છે અને ઘણા બધા કારણોસર થઈ છે. ઘણીવાર ડોક્ટર્સ અને પેશન્ટના ઝઘડા થઈ જાય તો એફઆઈઆર થાય. તો દરેક કેસમાં સસ્પેન્શન કરવાનું હોતું નથી. ઇટ ડિપેન્ડ્સ કે જો ડૉક્ટરનો વાંક હોય, ડૉક્ટરનો વાંક કોલેજ કાઉન્સિલ પ્રૂવ કરે, ડૉક્ટરે માની લો કે ચીટિંગ કર્યું હોય, ડૉક્ટરે કંઈક ગુનો કર્યો હોય, ડૉક્ટરે એ વસ્તુ કરી હોય, તો એ એફઆઈઆરમાં આપણે સસ્પેન્શન સુધી બી જઈએ છીએ. પણ દરેક એફઆઈઆરમાં આપણે સસ્પેન્શન સુધી આમાં સસ્પેન્શન તો ઓલરેડી થઈ ગયું. આમાં આપણે એફઆઈઆર ની બી રાહ નથી જોઈ. આમાં આપણે એફઆઈઆર ની બી રાહ નથી જોઈ. એકલા સાંભળો છો, અમે તો કહીએ જ છે ને, એટલે તો એક્શન લઈને બેઠા છે. એફઆઈઆર થશે તો બી નિર્ણય જે અત્યારે એન્ટી રેગિંગ કમિટીનો છે એ જ માન્ય રહેશે. એફઆઈઆર તો દરેક કેસમાં કરવાની જ હોય છે. એફઆઈઆર કરવાની છે, એફઆઈઆર થશે જ. એફઆઈઆર નથી કરવાની એવું છે જ નહીં. એફઆઈઆર પછીની પ્રોસેસ અમારી ઓલરેડી પ્રોસેસ પતી ગઈ છે. અમારી કાલ રાત્રે આખા 9-10 કલાક થઈને પ્રોસેસ, આખી રાત જાગીને બધા એચઓડી બેસીને, એન્ટી રેગિંગ કમિટી બેસીને પ્રોસેસ પતી ગઈ છે. પ્રોસેસ પતાયા પછી જ અમે તમારી સમક્ષ છે. અને પ્રોસેસમાં સસ્પેન્શન નીકળી ગયું છે અને 4 ડૉક્ટરનું નીકળી ગયું છે અને 4 જે ફેકલ્ટી છે એને શોકોઝ નોટિસ છે, એના પછી એ જવાબ આપશે. એના પછી બી જો જરૂર પડશે તો બીજી મીટિંગ બોલાવીશું. એના પછી બી આગળ એક્શનને એક્સેલેટ કરવાની હશે તો કરશું. પારુલબેન, સસ્પેન્શન થઈ ગયું, પોલીસ ફરિયાદ થશે, પણ પોલીસ ફરિયાદ બાદ આવા ડોક્ટર સમાજમાં આવશે, સમાજ માટે કેટલા સારા કહેવાય. તો એના માટે આવો જ્યારે આવા તબીબ પર ગુના દાખલ થાય છે તો એને મેડિકલ નું ભણવાનું પૂરું કરી સર્ટિફિકેટ લઈ શકશે ખરા? 6 monthsનું સસ્પેન્શન થશે. એફઆઈઆર થયા પછીની વાત છે. એફઆઈઆર પછી બી એવું ગાઈડલાઇન્સ નથી કે તમે એન્ટી રેગિંગ કમિટીનું ડિસિઝન બદલી શકો. એટલે એફઆઈઆર એની રીતે કામ કરશે અને એન્ટી રેગિંગ કમિટીનું જે ડિસિઝન આવ્યું છે એ 6 મહિના પછી પોલીસ ફરિયાદ થઈ જાય, વર્ષ પછી એ લોકો પાછા અભ્યાસ કરવા આવશે. 6 મહિના પછી પછી રેગિંગ કરશે તો ટર્મિનેશન થશે. એક છોકરાનો જીવ ગયો છે, નવી સિવિલ, સુરત નવી સિવિલ, બીજા છોકરાનો જીવ જાય પછી ટર્મિનેટ કરશે આ લોકો. સાંભળો સાહેબ, એન્ટી રેગિંગ કમિટી એક કમિટી નથી. એમાં ઘણા બધા એચઓડીઝ હતા, મામલતદારશ્રી હતા, પોલીસ ઇન્સ્પેક્ટર હતા. કાલે રાત્રે લગભગ 3 કલાક આ ચર્ચા ચાલી કે આ સ્ટુડન્ટને વર્બલ એબ્યુઝ અને ડિસેન્સી બ્રેક કરવામાં, જેમાં એને ફિઝિકલ એબ્યુઝ નથી કર્યું, જેના એની પરિભાષામાં આવતું નથી. એટલે એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે નથી આવતું. એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે વર્બલ એબ્યુઝ આવે છે. તો વર્બલ એબ્યુઝ પ્રમાણે જે અત્યારે સજા નક્કી થઈ છે અને એ પ્રમાણે અમે તમને જાણ કરીએ છીએ. સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સંરક્ષણમાં નંબર 1 લાવવાના દાવા કરતી હોય, પણ જહાંગીરપુરા સુડા સાંસ્કૃતિક આવાસની વરવી વાસ્તવિકતા કઈ અલગ જ છે. ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળતા 10,000 થી વધુ રહીશો બીમારીના ખપ્પરમાં હોમાયા છે. સ્વચ્છતાના મોટા દાવાઓ કરતી સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા સાંસ્કૃતિક આવાસના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કુલ 24 બિલ્ડિંગો ધરાવતા આ આવાસમાં 10,000 થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ છેલ્લા 1.5 વર્ષથી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એપાર્ટમેન્ટના મુખ્ય દ્વાર પર જ ગટર ઉભરાઈ રહી હોવાથી આજુબાજુ ગંદા પાણી ફરી વળ્યા છે. લીલ જામી જવાથી અકસ્માતનો ભય અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે ઉભરાતી ગટરના દૂષિત પાણી બોરિંગના પીવાના પાણીમાં ભળી રહ્યા છે, જેના કારણે રહીશો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે અને ઘરોમાં તાવ તથા મેલેરિયા જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલા નબળા કામના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકામાં વારંવાર ફરિયાદો કરવા છતાં અધિકારીઓ સ્થળ પર આવ્યા વિના જ ઓનલાઈન ફરિયાદ રિઝોલ્વ બતાવી દે છે. આ ઉપરાંત કચરાની ગાડી પણ સમયસર ન આવતા આવાસમાં ગંદકીનો ખડકલો થાય છે. કોર્પોરેટર વિજય ભાટિયાને રજૂઆત
કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો 1 અઠવાડિયામાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો તમામ રહીશો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસશે અને સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી ત્યાંથી ખસશે નહીં. મારું નામ એડવોકેટ મમતા કુમાવત છે. B4 રહું છું અને હું પોતે આજે બી હું બીમાર છું. છેલ્લા કેટલાય સમયથી અહીંયા મચ્છરોનો ઉપદ્રવ છે, ગટરો ઉભરાય છે અને અહીંયા ખોદકામ બી એટલું થયેલું છે, જેને કારણે હવે મારા ઘરમાં હું તો બીમાર છું, મારા ઘરમાં બધા જ બીમાર થાય છે અને એની સાથે સાથે મારી બિલ્ડિંગમાં બી મોસ્ટ ઓફ છોકરાઓ બીમાર છે. હમણાં પહેલો એક રોગ બી આવેલો છે બાળકો માટેનો, ચાંદીપુરાવાળો, તો તેનાથી બી જરા સમસ્યા ગંભીર જ છે. તો પ્લીઝ આનો જલ્દી નિકાલ કરો. અમારા અહીંયા જે ગટરનો પ્રોબ્લેમ છે તે તો દરરોજનું જ છે, એટલે પ્લીઝ જરાક અમારી કંઈક હેલ્પ કરો આની અંદર. સુરત મહાનગરપાલિકા પાસે શું માંગ રહેશે આપની? સુરત મહાનગરપાલિકામાં અમે લેખિત અરજી પણ આપેલી હતી, પણ છતાં એનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી. એ અરજીને આજે 3 મહિના થયા છે. આગામી સમયમાં આપ શું કરશો જો મહાનગરપાલિકા નહીં આનું નિરાકરણ લાવે તો? એવું હશે તો અમે લોકો આવા નહીં દઈશું. હવે અહીંયા જે બી મહાનગરપાલિકાના જે અનુયાયી અહીંયા આવશે તેમને અમે વોટ નહીં આપીએ. જી. મારું નામ ત્રિકમભાઈ સોલંકી, 24 બિલ્ડિંગ પ્રમુખ, સુરા સંસ્કૃતિ રેસિડેન્સી જાંગીરપુરા. જી, અત્યારે શું સમસ્યા છે? સમસ્યામાં સાહેબ એવું છે અમારે કે આજે આ ગટરનું પાણી જે ગંદુ આવે છે, એ કોન્ટ્રાક્ટરો આજે બોગસ કામ કરીને વ્યા ગયા છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આવાસમાં ગંદકી બહુ હોય છે, પણ તમે કામ જ એવા કરીને ગયા છે. આજે 1.5 વર્ષથી ગંદુ પાણી અમારે પીવાના પાણીમાં ટાંકીમાં જાય છે, તો પછી તમે કામ એવા કર્યા છે તો ગંદુ જ રહેવાનું છે ને. તો અમારી સમસ્યા એવી છે કે અમારું જલ્દી કરીને આનો હલ આવે. અમારા કોર્પોરેટર વિજયભાઈ છે, એને પણ અમે બોલાવીને રૂબરૂ વાત કરી છે, એને વિડીયા પણ મેં ઘણા મોકલ્યા છે. SMCમાં ઓનલાઈન અરજી કરી છે, છતાં અમારી અરજી રિજેક્ટ કરી નાખે છે. માંગમાં અમારી એવું છે કે જો અમારું આ પ્રશ્નનો હલ નહીં થાય ગટર બાબતનો અને પીવાના પાણી બાબતનો, તો અમે SMCમાં જઈ અને ત્યાં બેસી જવાના છીએ. જ્યાં સુધી અમારો હલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી ઊભા થવાના નથી.